કોઈ પણ જો ગુનો થયો હોય, ભારત દેશનું કાનૂન જુઓ તમે, કોઈને ફાંસીની સજા થઈ હોય કે કોઈ બી જેલની સજા થઈ હોય અને જો એ દયા અરજી રાષ્ટ્રપતિને નાખે કે ભાઈ મારી આ ભૂલ છે કે હવે હું ફરીને આવું ધ્યાન રાખીશ આ તે, અને જો રાષ્ટ્રપતિને એમ મનમાં વસે કે આ માણાને જેલમાં રખાય નહીં, કોઈ સારું વ્યક્તિત્વ હોય, સારું પાત્ર હોય, જેનાથી સમાજને બહુ મોટો લાભ થતો હોય, સમાજ બહુ સુખી થતો હોય, પણ એનાથી કંઈક માનો બાય મિસ્ટેક ભૂલ થઈ ગઈ અને એને સજા પડી કાનૂન પ્રમાણે, પણ એ વ્યક્તિ જેલમાં રહે એના કરતા બહાર રહે તો સમાજને ઝાઝો લાભ હોય તો રાષ્ટ્રપતિ એના ગુનાને માફ કરી શકે. એ રાષ્ટ્રપતિ, કારણ કે આખા દેશના ફર્સ્ટ વ્યક્તિ એ રાષ્ટ્રપતિ, એટલે એ ધારે તો માફ કરી શકે. પછી ત્યાં કોર્ટ બી કઈ બોલે, બહુ ઓછા કેસ હોય, પણ આવી દયા અરજી કોઈ નાખે તો એને માફ કરી શકે. એમ અનંત કોટી બ્રહ્માંડનો રાષ્ટ્રપતિ ઈશ્વર છે. તમે પ્રાર્થના રૂપી અરજીઓ નાખ્યા કરો, કદાચ એના મનમાં વસી જાય તો કર્મના કરેલા કર્મ પણ માફ